મોદી 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 મારો મગજની દઈ નાખી ભાઈ મોદીએ. કારણ કે ભાઈ જ્યારે વાત આવે છે બધી જ પ્રકારની વેલકમ બેક ટુ હાર્દિક અનફિલ્ટરેડ એન્ડ આવી ગયા છે નવા એપિસોડમાં. પણ ભાઈ તમે જોઈ શકો છો અત્યારે મારો મગજ કઈ પ્રકારે કામ કરે છે. હું મારો પોડકાસ્ટનો એન્ટ્રી ડાયલોગ પણ નથી બોલી શકતો, એટલો મગજમાં મોદી ભરાઈ ગયો. એનું કારણ શું છે ખબર છે ભાઈ? રિસેન્ટલી મેં 2-3 વિડીયોઝ બનાવ્યા મોદી સરકાર ઉપર, કે આપણો દેશ કેવો છે, આપણી સરકાર કેવી છે, આટલું બધું મેં બનાવ્યું બરાબર. પણ મુદ્દાઓ કેવા કેવા સામે આવ્યા ખબર છે કે ભાઈ મેં એક સરસ સિમ્પલ હું તમને વસ્તુ સમજાવું કે પીકે મૂવી આવી બરાબર. પછી એમાં એક સીન હતો જે એમાં જે કાર્યક્રમ હોય છે એમાં એક વ્યક્તિ શંકર ભગવાનનો ગેટઅપ લઈને નાટક કરવા આવે છે અને પીકેને એવું લાગે છે કે આ રિયલમાં ભગવાન છે. પછી એ એની પાછળ દોડે છે, પીકે ભગવાનની શંકરની કેરેક્ટર જોઈ એની પાછળ દોડે. આ સિમ્પલ વસ્તુ એ બધાને સમજાણી કે આ જોક છે બરાબર. એની ઉપર મેં એક આવી રીતના આ જ ડાયલોગમાં સેમ ડાયલોગમાં વિડીયો બનાવ્યો. પછી મેં એવું કીધું કે ભાઈ બધાને સિમ્પલ વસ્તુ હતી, બધાને જોક સમજાતો હતો. પછી ત્રીજા દિવસે એ પિક્ચર ઉપર કોઈ કેસ કરી નાખ્યો, ભાઈ આપણે હિન્દુ છીએ, આપણે ખોટું લાગવું જોઈએ. તો પછી જે ટોકીઝમાં બેઠા બેઠા હસતા હતા, પછી એને એમ થયું કે ના ભાઈ હિન્દુ તો હું છું, હાલો મને ખોટું લાગી ગયું. આ એક સિમ્પલ વસ્તુ મેં કરી બરાબર. આમાં મેં હિન્દુ મુસ્લિમ ક્યાં કર્યું? હાલો છે જવાબ કોઈની પાસે? હિન્દુ અથવા મુસ્લિમ. હું કોઈ પણ જાતના પક્ષપાતમાં નથી, કોઈ પણ પાર્ટીનું માણસ નથી. કોઈ પાર્ટી પાસેથી મને આશા કે આ મારું કામ કરશે. મને ખબર છે કોઈ કામ કરવાનું જ નથી. ખાલી બધા માણસોને મોકો જોઈએ છે, ખાલી એક મોકાની રાહ જોઈને બેઠા હોય છે. એટલે પછી એ કદાચ ગમે એ પાર્ટીમાંથી આવતો હોય ને એટલે એના ઘરના ભંડાર ભરવાનું જ કામ કરશે. એટલે જેતપુરની જનતાને મને ખબર છે કે ભાઈ આ કેવો માણસ છે. પણ અમુક ઓલા હોય ને ચાટવાવાળા મોદીના, તું મારે બીજેપી મારા પપ્પાને કાંઈ કેવમાં, હાલો ભાઈ તમારા પપ્પાને હું કાંઈ કહેતો નથી, પણ એક સિમ્પલ વસ્તુ સમજો કે ગાયનું મીટ જે એક્સપોર્ટ થાય છે, આ ખાલી ગાયની વાત કરી ને ભાઈ કે ગાયનું મીટ કપાય છે, ગાય કપાય છે, તાઈ મારા રૂવાડા ને લોહી છે ને ઉકળવા માંડ્યું છે. આ વિડીયો બનાવું ને એમાં આ સરકાર એટલી નીચ છે. સૌથી વધારે જો નંબર આવતો હોય ને ગાયનું બીફ એક્સપોર્ટ કરવામાં તો એ આપણો દેશ છે. અને એનો એ જ બીફ કંપની એક્સપોર્ટ કરવા વાળી જે રહીને એની પાસેથી ફંડ લઈને ચૂંટણી લડે છે. અને બીજા સમાજમાં જે ચૂંટણી આવે ને ત્યારે બધી એની વ્યવસ્થાઓમાં એ ગાયની કાપેલા માંસનો જે ફંડ હોય ને આ એનું બધું વપરાય છે. તો હવે તું મને એ કે આજે 2-3 જણાએ મને કોમેન્ટ કરી હતી ને એને જ હું કહું છું સ્પેશિયલી કે હવે તું મને કે ભાઈ આ વસ્તુ સાચી હતી કે ખોટી હતી. પછી તો તારા મગજમાં અંધભક્તિનો અને મોદીભાઈનો તારામાં છે એટલે હું તને કાંઈ નથી કહેવા માગતો. બટ વાંધો જેને હોય પર્સનલી ડીએમ કરી દો ભાઈ કોઈ વસ્તુનો. હું સરકારના સારા કામની વાત કરું છું, સરકારના નબળા કામની વાત કરું છું. ઇવન ભાઈ બધા તાલુકામાં જોયા પછી, જેતપુર તાલુકાને જોયા પછી જેટલી સરકારો રહીને સૌથી વધારે ડેવલપ હોય ને તો અમારું જેતપુર છે. કારણ કે અહીંયા જયેશભાઈ રાદડિયા છે. જયેશભાઈ રાદડિયા ભાજપના માણસ છે અને હું ભાજપનું બોલું છું તોય જયેશભાઈ રાદડિયાનું સમર્થન શું કામ કરું છું? મને કાંઈ પર્સનલી ઓળખતા નથી કંઈ. મેં 2-3 વખત જોયા છે, હાવ નજીકથી આમ અડીને જોયા, હાવ આમ પાસેથી વહી ગયા જોયા છે. બટ હું એનું સમર્થન શું કામ કરું છું? કારણ કે એ ભાજપમાં હોવા છતાં પણ જે વિકાસના કામો હોય ને એમાં એ જયેશભાઈ હંમેશા આગળ રહ્યા છે. ગમે એ નાના મોટા અમારા જેતપુર તાલુકાના ગમે એટલા ગામડા રહ્યા ને જયેશભાઈ હોય ને એટલે એ પ્રોબ્લેમને સોલ્વ કરી નાખે. બાકી મને બીજેપી ઉપર તો ભરોસો જ નથી. પણ હા જયેશભાઈ ઉપર છે. જો જયેશભાઈ ચૂંટણી લડતા હોય ને મુખ્યમંત્રી બનવાની, સીએમ બનવાની, તો હું બીજેપીમાં જરૂરથી વોટ આપીશ. પણ જો બીજા કોઈ ઊભા રહેતા હોય તો હું નહીં આપીશ. કારણ કે તમને એવું લાગે છે કે હાર્દિક ચૌહાણ ખાલી બીજેપીનો જ દુશ્મન છે, આ ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી આવતો હોય છે. ભાઈ નહીં, એવું કોઈ વસ્તુ નથી. મને કોઈ ફંડ નથી આવતો. હું એક કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ઓનર છું અને કન્સ્ટ્રક્શનમાં ખુદ પણ કામ કરું છું ક્યારેક. અને લગભગ તો મારે મોટા ભાગે હું મજૂર પાસેથી જ કામ કરાવતો હોઉં છું. આ મારો બિઝનેસ છે અને આ મારો પેશન છે. અને જે મારે જાગૃત કરવાનો છે, મારે લોકોને ઇન્સ્પાયર કરવાના છે એ હું કરું છું. બાકી નવીન હું કંઈ મને કોઈ પાર્ટીમાંથી આવતું નથી ફંડ કંઈ. એટલે તમને એવું લાગતું છે કે ભાઈ આ મોટી ઘેરે રાખે, ખાલી ગામની ભડવાયું ઘેરે રાખે. બાકી ભાઈ એવું નથી હોતું. તમારો આપણો દેશ તમને શું લાગે ક્યારેક ડેવલપ થાય? 5 વર્ષ પછી
હાલો 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, તો આપણો દેશ ત્યારે ડેવલપ થાય જ્યારે આપણી બુદ્ધિ ડેવલપ થાય. ડેવલપિંગનો મતલબ એવો નહોતો હોતો કે ભાઈ સારી સારી સ્કૂલ કોલેજો બની ગઈ, અમેરિકા જેવા રસ્તા થઈ ગયા, પછી અમેરિકા જેવી ફેશન થઈ ગઈ, લાઇટિંગ તમે જોવો એટલે નકરું ગમે જ રાખે, ક્યાંય ઉકેડા ના ભારો, તમે કોઈ વસ્તુ ખરાબ વસ્તુ જે ભારો નહીં તમને એવું લાગે અમેરિકા જ છે આપણે, એવો ફીલ આવવા મળે ત્યારે તમને એવું લાગે ડેવલપ થવું. નહીં, એ બધું હશે ને તોય ડેવલપ નહીં થાય. શું કામ? કારણ કે આપણી વિચારોમાં જ સ્વતંત્રતા નથી, આપણી વિચારો ઉપર પ્રતિબંધ લાગી ગયો છે. તમે જ્યારે ખાવા બેસો છો, તમને ખબર છે તમારે ખાવા બેસો છો ને તમે ટીવી ચાલુ કરો છો એટલે તમને એ જ ન્યૂઝ બતાવવામાં આવે છે જે સરકારને તમને બતાવવાની. કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો આવ્યો, ટીવી પર ન આવ્યો. નીટ પેપર લીક થયા એનો મુદ્દો ના આવ્યો. પછી આ જે ભરતસિંહ કંઈક કરીને હતો, મને નામ અત્યારે છે રિમાઇન્ડ નથી અત્યારે મને, એ મરી ગયો, એનું એમ એન્કાઉન્ટર કરી નાખવામાં, એને હથિયાર ફેંકી દીધો તો એને મારી નાખવામાં. નહીં, એની ન્યૂઝ ના આવે ભાઈ, કારણ કે એ બધી સરકારની ખિલાફ છે. તમારા ટેબલ ઉપર શું આજે વાર્તાલાપ થાય ને એનો શેડ્યુલ સરકાર નક્કી કરે છે. તમે એ જ ન્યૂઝ જુઓ કે જે સરકાર તમને બતાવવા માગે છે, એની ઉપરથી તમારા ઘરના ખાવાના ટેબલ ઉપર ચર્ચા થશે અને એ જ ચર્ચાથી આવનારી સમયમાં જે ચૂંટણી આવશે એ જ પ્રમાણે વોટ મળવાના છે. સિમ્પલ પ્રોપોગેન્ડા સમજો તમે. તમને એવું થતું હશે ભાઈ કે આટલી ઉંમરનો માણસ, હું તમને મારી એજ કહી દઉં, મારી એજ 23 વર્ષની છે અને આટલી ટાઈમમાં મેં એકઈ એવી ઓફિસ નથી જોઈ ગુજરાતમાં કે જ્યાં ન હાલતા હોય પૈસા, ન હાલતા હોય પૈસાની ઘૂસ ન દેવાતી હોય. જેવી સિગ્નેચર એવા પૈસા. તમારે નાના માણસ પાસે સિગ્નેચર, એક હું તમને એક્ઝામ્પલ આપી દઉં. હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો આજથી 1.5 વર્ષ પહેલાં, 1.5-2 વર્ષ પહેલાં. એમાં એક સિમ્પલ વસ્તુ હતી કે જે આપણે મકાનનો વેરો ભરતા હોય એ વેરાનું ફરીથી માપણી કરીને આકારણી નવી બનાવવાની, ડેવલપ કરવાની, બરાબર. એમાં હું મેનેજર હતો અને મારું કામ હોય છે બિલ બનાવવાનું, કઈ રીતના સાઈડ હાલે છે એને મેન્ટેન કરવાની, બધું પ્રોપર આખી સાઈડ જ મેન્ટેન કરવાની, આખો તાલુકો મેન્ટેન કરી લેવાનો મારે. આ મારી સિમ્પલ વસ્તુ હતી. હું જ્યારે ચેક કઢાવવા જાઉં, ચેકની સાઇન કરાવવાની હોય ને મારે, એટલે બધાય છોકરા એમ કહેતા હોય સાહેબ ક્યારે પગાર થાય, સાહેબ ક્યારે પગાર થાય, બહુ મોડું થઈ ગયું સાહેબ, કાંઈક તો કરો સાહેબ યાર, આમ ન હાલે. એટલે અમે ભાઈ અમારો પગાર હલવાઈ ગયો હોય, આ પાછળ તહેવાર આવતા હોય, ઘરે જવું હોય, પૈસા ના હોય, બિઝનેસ હોવા છતાં પણ હું એ સ્ટ્રગલ કરતો. શું કામ કે ભાઈ કાંઈક આપણો મગજ ડેવલપ થાય. હું ગયો ફર્સ્ટ જે એક આપણે ટેક્સ શાખાની સૌથી વહેલી નીચી શાખા હોય ને ત્યાં હું સાઇન કરાવી ગયો. એ ભાઈને કેટલા દેવા પડે તો કે 5000. પછી બીજી સાઇન આવે છે એકાઉન્ટન્ટની. એકાઉન્ટન્ટ એ કેટલા માંગ્યા? પહેલાં તો તમને એટલા રખડાવશે ને એટલા બિહાર છે ને કે હમણાં સાહેબ આવે છે, મેડમ બારી ગયા છે, હમણાં આવશે, મેડમ બારી ગયા છે, હમણાં આવશે. તમે આ કામ બરોબર નથી કર્યું, આ કામ આવું કરવાનું હતું તમારે, આ કેમ કરી નાખ્યું, આમાં આ નથી, આમાં જીએસનો ટેગ નથી, આમાં ટેગ નંબર નથી, આમાં પ્રોપર્ટી કેટલા માળની છે એ નથી દર્શાવે, આમાં માપ ફરખું નથી, આમાં ઓલું ફરખું, એ જ ચાલે રાખે. બાકી તમને એમ તો નહીં કે હા ભાઈ આમ બિલ બનાવી દેવું. એટલા મહિના સુધી સતત મહેનત કર્યા સુધી એટલું ક્લીન નેટ એન્ડ ક્લિયર કામ કર્યા પછી પણ તમને એ જવાબ દીધી, કારણ કે એ કહી જ નહીં શકે તમને અમારે મીઠાઈ જોઈ છે. પછી મેં સિમ્પલ વસ્તુ પૂછી એને, મેં સાહેબ આમાં મીઠાઈ કેટલી સાહેબ, મને ખબર છે હમણાં દિવાળી આવે કંઈક મીઠાઈ કંઈ હોય તો મને કહો. તો કે 40 ગ્રામ મારી હાટું ને મેડમ હાટું 60 ગ્રામ થશે. સાહેબ એટલી બધી 60 ગ્રામ તો બહુ ચાલી ગઈ, 60 ગ્રામ એટલે 1000 ગ્રામ એટલે 1000 મારી ભાષામાં. મેં કીધું 40 ગ્રામ તમને આપી દઉં અને મેડમને 50 ગ્રામ આપી દઉં એટલે થઈ ગયા. તો કે ના તો મેં તો તમારો રેટ 10 ગ્રામ ઓછો કરીને મેડમને આપી દો. બાકી આનાથી વધારે બજેટ અમારું છે નહીં, કારણ કે અમારે એટલા ચૂકવણા છે પાછળ. અમારી કંપનીએ બીજે ક્યાંકથી લીધેલા હોય ને, લોને લીધેલી હોય ને એ ભરવાની હોય ને ટાઈમે. એ કે કાંઈ વાંધો ને, બહુ વિચારણા કરીને તે પછી અમને કે તમે હાલી હું તમને ચેક બનાવી દઉં, મેડમ છે ચેક ક્યાં, હું તમને નામ ન દઈ શકું, મેડમ ત્યાં છે, તમે ત્યાં 25-30 કિલોમીટર ત્યાં જાઓ સાઇન કરાવતા હો. પછી સાઇન કરાવતા આવ્યા અને એમ કીધું કે એમાં એક ચેકમાં પણ એક ઓલું આવે કે એ સાઇન કરી દઈને એક પાછળ એવી ક્લિપ મારી દઈને એટલે તમને ત્યારે ને ત્યારે તમારા પૈસા એકાઉન્ટમાં તરત જ જમા થઈ જાય, 2-3 દિનનો વેઇટિંગ ના થાય. એટલે એ વસ્તુ અમે જ્યારે અમે એવા ટાઈમે એવા કટોકટ કન્ડિશને અમે બેંકે પૂગ્યા છીએ ને અમારું મન જાણે છે ને, અને એ જ શાખામાં નાખવાનું જ્યાં સાઈડ ચાલુ હોય. એટલે પહેલાં અહીંથી 20-30 કિલોમીટર ગયા, પછી પાછા બેક આવ્યા,
અને એ જ ટાઈમે સેકન્ડ ટાઈમે હાવ આમ કહેવાય ને શટર દેવાનો ટાઈમ હતો. ત્યાં અમે જઈને પૂગ્યા ને અમે ભાઈ એટલી અમારા કહેવાય ને કે જીવને જોખમમાં નાખીને એ કામ કર્યું હતું ને એ મને દિવસ હજી યાદ છે. એટલે આવું હોય છે ભ્રષ્ટાચાર. અને આ ભ્રષ્ટાચાર તમને ખબર નહીં પડે, જે ભ્રષ્ટાચાર એને જોયો હોય છે પણ થાય ક્યારે, જ્યારે હું આમ આપતો હોય વિડીયો કોકની પાસે ને એટલે અત્યારે તમે જોવો જ છો બહુ જાજી બધી આવી મેટર વાલે, પણ આ વસ્તુ નહીં થાય. આ દેશ નહીં બદલે જ્યાં સુધી આપણી બુદ્ધિ સ્વતંત્ર નહીં થાય કે આપણે શું જોઈએ છે, કઈ સરકાર જોઈએ છે, ક્યાં હક જોઈએ છે, શું જોઈએ છે આપણે, ત્યાં સુધી કોઈ વસ્તુ બદલાવાની નથી. આ વસ્તુ સિમ્પલ છે, એક વખત તમે સમજો. જ્યાર સુધી મારું માનવું એવું છે કે મારી આટલી ઉંમરમાં જો મને એટલે સમજો તો ઘણા તમે 70 વર્ષના ભાભા જોઈએ ને હજી બુદ્ધિ નહીં આવી. અને ઘણાને એમ થાય કે આ હારો અને શું ખબર પડે આ વિડીયા શું બનાવે છે અને કરે, પણ ભાઈ હું શું છું ને એ મને ખબર છે ને અમુક મારી ઓડિયન્સને જ ખબર છે કે હું શું છું. અને મને જે બનાવ્યો ને અત્યારે જે ઊભો છું ને એ ઓડિયન્સે ઊભો રાખ્યો. આ છે ફેર ભાઈ બુદ્ધિમાં. એટલે જે આપણી બુદ્ધિને એક્સપ્લોર કરવી જોઈએ, આપણી બુદ્ધિને ડેવલપ કરવી જોઈએ. બુદ્ધિને એટલી ઊંચાઈ ઉપર લઈ જવાની કે આપણો દેશ એમનેમ ડેવલપ થઈ જાય. જીડીપીથી ડેવલપ નથી થવાનું કે આપણે જીડીપી વધી જઈને આપણે ડેવલપ થઈ જાય, એવું નથી. ખાલી સિમ્પલ વસ્તુ છે આ. હું કોઈ પાર્ટીનો માણસ નથી, હું કોઈ હિન્દુ મુસ્લિમ કરવાવાળો નથી. હું પ્રોપર હું છે ને, તમે ક્યારેક મને રૂબરૂ ભેગા થાવ ને એટલે તમે કીધું તમારા ફોનની ડિસ્પ્લે બતાવો. ડિસ્પ્લેમાં હિન્દુ માતાજીનો ફોટો જોવા મળશે, પછી અંદરના વોલપેપરમાં જોવા મળશે, રિંગટોનમાં ઇવન રિંગટોનમાં પણ મારે ભગવાનની રિંગટોન છે, બરાબર. અને પાછળ બેકમાં જુઓ એટલે સત્યમેવ જયતે એનો જે સિંહવાળો સ્તંભ આવે છે, અશોક સ્તંભ, એનો લોગો હશે મારા ફોનના કવરની પાછળ. હવે આટલા બધા પ્રૂફ હું કેટલાક દઉં પ્રૂફની, પણ મને અંધભક્ત ડાયરેક્ટ મુસલમાન ઘોષિત કરી દે. શું કામ કે એના પપ્પા વિશે બોલું છું, એટલે એના પપ્પા વિશે બોલે એવું તો દીકરો એને બાપનું પેટમાં ન ભરે ભાઈ. એટલે અંધભક્તને તો પેટમાં બાપનું ભરવાનું જ છે, કાંઈ વાંધો નહીં, બહાર રાખો ને આપણે હમણાં બારા કરશું અને નવા જે મુદ્દાઓ આવે છે એના ઉપર વાત કરતા રહીશું. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.